નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારથી। દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। જી હા, ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે। 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે। 8 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે। 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના પરિણામ છે એ સામે આવી જશે। દિલ્હીની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે। મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળશે। આપે તમામ 70 ઉમેદવારોની જાહેરાત છે એ કરી દીધી છે। અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી મેદાને ઉતર્યા છે, જ્યારે સીએમ આતિશી કાલકાજી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી। 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ જશે, એટલે કે પરિણામ સ્પષ્ટ થઈ જશે કે દિલ્હીના દિલમાં કોણ છે। 5 ફેબ્રુઆરીની તારીખ કે જ્યારે તમામ દિલ્હીવાસીઓ મતદાન માટે પહોંચશે અને 70 બેઠકો માટે તેઓ પોતાના જે ઉમેદવાર છે, પોતાના જે નેતા છે એ નક્કી કરશે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે। માત્ર રાહ જોવાઈ રહી હતી ચૂંટણીની તારીખોની, કેમ કે તમામ પક્ષો છે એ રાજકીય મેદાનમાં ઉતરી આવ્યા છે। આક્ષેપબાજી થઈ રહી છે, નિવેદનો કરવામાં આવી રહ્યા છે, જનતાને લોભામણી લાલચો પણ આપવામાં આવી રહી છે અને સાથે સાથે તમામ જે નેતાઓ છે હવે દિલ્હીના પ્રવાસે પણ ઉમટી ગયા છે। આ વચ્ચે હવે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી છે વિધાનસભાની તેની તારીખો છે જાહેર કરી દીધી છે। 5 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ આવી જશે। એક જ તબક્કામાં આ ચૂંટણી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। 5 ફેબ્રુઆરી હવે આખું દિલ્હી છે એ આ લોકશાહીના પર્વની ઉજવણી કરવાનું છે, મતદાન કરવા માટે જશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ છે એ જાહેર થઈ જશે અને 8 ફેબ્રુઆરીએ આ તમામ જે પક્ષો છે એ પક્ષોમાંથી દિલ્હીના દિલમાં કોણ છે તેની સ્પષ્ટતા થઈ જશે। અત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેય મેદાનમાં ઉતરી ગયા છે। દિલ્હીની મુલાકાતો તમામ નેતાઓ કરવા લાગ્યા છે, વિકાસની ભેટો પણ આપવામાં આવી રહી છે અને એ વચ્ચે હવે આ તમામ પક્ષો તો તૈયાર છે, પરંતુ રાહ જોવાઈ રહી હતી કે ક્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે। આજે ચૂંટણી પંચે આ તારીખોની જાહેરાત કરી દીધી છે। એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે। 5 ફેબ્રુઆરીનો એ દિવસ હશે કે જ્યારે દિલ્હીવાસીઓ, દેશની રાજધાનીના જે લોકો છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીના પર્વની ઉજવણી કરશે। 8 ફેબ્રુઆરીએ સ્પષ્ટ થઈ જશે કે દિલ્હીના દિલમાં કોણ છે, કોણ બાજી મારી જશે। 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો છે આવી જશે। 8 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટીએ તમામ 70 ઉમેદવારોની જાહેરાત છે એ કરી દીધી છે। અરવિંદ કેજરીવાલ કે જેઓ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી મેદાને છે, જ્યારે સીએમ આતિશીની જો વાત કરવામાં આવે તો સીએમ આતિશી કાલકાજી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે। આ પહેલાની જો વાત કરવામાં આવે તો અત્યારે તમામ પક્ષના નેતાઓ છે એ રાજકીય દંગલના મેદાનમાં ઉતરી ગયા છે। એક બાદ એક પક્ષના નેતાઓ છે દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યાંની જનતાને રીઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં અનેક કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી ચૂક્યા છે, દિલ્હીવાસીઓને સંબોધન કરી ચૂક્યા છે અને સાથે સાથે વિપક્ષ પર પ્રહારો પણ કર્યા હતા, નિવેદનબાજીઓ પણ કરવામાં આવી હતી। એટલે તમામ પક્ષો છે એ પોતાની રીતે તૈયાર થઈ ગયા છે। રાહ જોવાઈ રહી હતી તારીખની, આખરે ચૂંટણી પંચે એ તારીખોની જાહેરાત પણ કરી દીધી છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાશે। એક તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે એક જ દિવસની અંદર આખા દિલ્હીવાસીના જે તમામ લોકો છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ પરિણામ પણ સામે આવી જશે। 8 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। 23 ફેબ્રુઆરીથી પૂર્ણ થઈ રહ્યો છે વિધાનસભાનો કાર્યકાળ। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળશે દિલ્હીના દંગલમાં। 2020માં આમ આદમી પાર્ટીએ જીતી હતી 62 બેઠકો, 2020માં ભાજપે 8 બેઠક છે એ મેળવી હતી। એટલે આ વખતે પ્રયત્નો રહેશે કે તમામ બેઠકો છે એના પર નજર હશે। 2015 અને 2020માં તફાવત જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે। આમ આદમી પાર્ટીમાં 26 ધારાસભ્યોની ટિકિટ છે કપાઈ છે, 4 ધારાસભ્યોની બેઠકો છે એ બદલવામાં આવી છે અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ છે નવી દિલ્હી બેઠકથી
મેદાને ઉતરવાના છે, એટલે આમ આદમી પાર્ટી પોતાની રીતે તૈયાર છે। જો મનીષ સિસોદિયાની વાત કરવામાં આવે તો સિસોદિયા પટપડગંજથી મેદાને છે, સીએમ આતિશી છે એ કાલકાજી બેઠકથી ઉમેદવારી તેમણે નોંધાવી છે, પટપડગંજથી અવધ ઓઝા મેદાને